આજે આપણે કોઈપણ ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યા વિના જ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા ખજૂર ડ્રાયફ્રૂટ રોલ બનાવવાના છીએ. તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ. એના માટે પહેલાં એક પેનમાં આપણે 2 ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે. ઘીને આપણે થોડું ગરમ થવા દઈએ અને પછી તેમાં આપણે ગુંદ તળવાનો છે. તો ગુંદને પહેલાં આ રીતે એક નાખીને જોઈ લેવાનો. જો ગુંદ તળાઈ જાય એટલે આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલો ગુંદ એડ કરવાનો છે, પણ થોડો થોડો કરીને આ રીતે એકદમ સારી રીતે શેકી લેવાનો. ગુંદને એકદમ સ્લો ફ્લેમ પર શેકવાનો, જેથી અંદરથી પણ એકદમ સરસ શેકાઈ જાય, એટલે આપણે જ્યારે ખાઈએ ત્યારે કાચો ન લાગે. એ રીતે બધો જ ગુંદ આપણે શેકી લીધો છે. હવે આપણે તેમાં જેટલું ઘી વધ્યું છે તેમાં જ આપણે કાજુ, બદામ અને પિસ્તાને આ રીતે ઝીણા એકદમ કટ કરી લીધા છે. હવે તેને પણ આપણે સ્લો ફ્લેમ પર શેકી લેવાના છે. કાજુ બદામનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો. હવે તેને પણ આપણે સ્લો ફ્લેમ પર શેકી લઈએ અને બીજી એક પ્લેટમાં કાઢી લઈએ. હવે ત્યાં સુધીમાં ગુંદ પણ આપણો ઠંડો થઈ ગયો છે. તો તેને આપણે આ રીતે કોઈપણ ગ્લાસથી મદદથી તેને થોડો થોડો આપણે ભૂકો કરી લઈએ, જેથી કોઈને ખાવા ન ભાવતો હોય તેને ખાવામાં પણ ખબર ન પડે. અને ગુંદ આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે. કમરનો દુખાવો હોય તે પણ મટાડે છે. એટલે આ રીતે તમે નાખીને પણ ખવડાવી શકો છો. હવે આપણે તે જ પેનમાં 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. ઘી ગરમ થાય પછી આપણે તેમાં 1 કિલો જેટલો ખજૂર લીધો છે. ખજૂર આ ટાઈપનો એકદમ સોફ્ટ આવે એવો લેવાનો, જેથી ખજૂરનો આપણે જે રોલ બનાવવાના છીએ એ 10 જ મિનિટમાં બની જશે. હવે આ રીતે થોડું થોડું પ્રેસ કરતું જવાનું અને 3 થી 4 મિનિટ થશે એટલે ખજૂર આપણો એકદમ સરસ શેકાઈ જશે. અત્યારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દેવાની. હવે આ રીતે તેને મિક્સ કરતા જઈએ અને ખજૂરને આપણે સારી રીતે શેકી લઈએ. ખજૂર જેમ જેમ ઘીમાં શેકાશે તેમ એકદમ સોફ્ટ પણ થઈ જશે અને તેની સુગંધ પણ ખૂબ જ સરસ આવશે. આ તમે જોઈ શકો છો કે 3 થી 4 મિનિટમાં જ આપણો ખજૂર એકદમ સરસ શેકાઈ ગયો છે. આ રીતે એકદમ સરસ સોફ્ટ થઈ જવો જોઈએ. પછી આપણે તેમાં જે ગુંદ આપણે જે ક્રશ કરીને રાખ્યો છે એ એડ કરી દઈએ. આમાં તમે અંજીર અને કિશમિશનો પણ આ રીતે ભૂકો કરીને એડ કરી શકો છો. પછી આપણે જે ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા હતા એ એડ કરી દઈએ. હવે એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું. સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં જે કોપરાનું છીણ આવે એ એડ કરી દઈએ. એને આપણે 4 થી 5 ચમચી જેટલું લીધું છે અને થોડુંક આપણે સાઈડમાં રાખ્યું છે 2 ચમચી જેટલું. હવે આ કોપરાના છીણને સારી રીતે મિક્સ કરી લેવાનું. તો તૈયાર થઈ ગયો છે આપણો ખજૂર પાક. તો તેને આપણે સાઈડમાં લઈ લઈએ. તમે ડાયરેક્ટ કિચન પ્લેટફોર્મ પર પણ લઈ શકો છો, કોઈ પણ થાળીમાં પણ લઈ શકો છો. તેને આપણે 2 થી 3 મિનિટ થોડું ઠંડુ થવા દેવાનું અને એકદમ ઠંડુ પણ નહીં થવા દેવાનું, થોડું ગરમ પણ હોવું જોઈએ. હવે આ રીતે આપણે તેનો રોલ બનાવવાના છે. હવે આને હું 2 પાર્ટમાં ડિવાઈડ કરું છું. તમને જેટલો જાડો કે પતલો રોલ જોઈતો હોય એ પ્રમાણે તમે રોલ બનાવી શકો છો. અને આમાં તમારે ઘી લગાવવાની જરૂર નહીં પડે, આપણે ઘીમાં જ શેક્યો છે એટલે. આ રીતે રોલ આપણો તૈયાર થઈ ગયો છે. પછી આપણે જે 2 ચમચી જે કોપરાનું છીણ રાખ્યું હતું એ અને થોડો પિસ્તાનો ભૂકો મેં સાઈડમાં રાખ્યો હતો ઉપરથી ડેકોરેશન માટે. તો એને આપણે આ રીતે પ્લેટમાં પાથરી દેવાનો અને તેના ઉપર રોલને આપણે ફેરવી દઈએ, જેથી ઉપરથી પણ કોપરાનું છીણનું કોટિંગ થઈ જાય. તમારે નાના નાના બોલ્સ બનાવવા હોય તો એ પણ તમે બનાવી શકો છો. તો એ બોલને તમારે કોપરાના છીણમાં આ રીતે રગદોળતું રહેવાનું. હવે આપણા રોલ્સ તૈયાર થઈ ગયા છે. તો આપણે તેને હવે થોડા ઠંડા થવા દેવાના. આ રીતે બંને રોલને આપણે ઠંડા થવા દઈએ. એકદમ ઠંડા થઈ જાય પછી તેને આપણે કટ કરી લેવાના. તમે જાડા પતલા રોલ્સ કટ કરી શકો છો. અત્યારે ઠંડીની ઋતુમાં આપણે ગુંદ, ખજૂર એ બધું વધારે ખાવામાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ, પણ ખજૂર બધાને લુખ્ખો નથી ભાવતો. તો તમે આ રીતે ખજૂર ડ્રાયફ્રૂટ્સ રોલ બનાવીને પણ ખવડાવી શકો છો. અને આ ખજૂર ડ્રાયફ્રૂટ રોલ બનાવીને તમે 1 મહિનો સુધી
ખાઈ શકો છો. આમાં આપણે કોઈ પણ જાતની ચાસણી પણ નથી લીધી, કોઈ પણ જાતનો ખાંડનો ઉપયોગ નથી કર્યો, એટલે ખૂબ સરસ રહે છે. અને આ રીતે સોફ્ટ ખજૂર લેશો એટલે એકદમ સોફ્ટ જ બનશે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને નાના બાળકોને ખવડાવવાથી હેલ્ધી પણ રહે છે બાળકો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.